નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈને આવ્યા છીએ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આપણે હમણાં ચેપ્ટર 4માં ભણી ગયા હતા ભારતનું આમુખ. હવે આપણું ચેપ્ટર છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આપણે ચેપ્ટર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ. તમારે કોઈ ચેપ્ટર કે કોઈ લેક્ચર સ્કીપ નથી કરવાનું, કારણ કે જે આપણે બ્રહ્માસ્ત્ર સિરીઝ સ્ટાર્ટ કરી છે પોલિટીની, એક વખત જો તમે આખી સિરીઝ જોઈ લીધી તો તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તમને કામ આવશે. એટલે એક વખત લેક્ચર જુઓ અને પીડીએફ એક વખત રિવિઝન કરો, એટલે તમારું પોલિટી સરસ મજાનું થઈ જશે. આપણે બહુ ઇમ્પોર્ટન્ટ અને ડિટેલમાં લઈને આવ્યા છીએ. હવે આજનું ચેપ્ટર છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આપણે સમજીશું આખું કે સંઘ અને રાજ્ય ક્ષેત્ર, આપણે સંઘ કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ, બધું જોઈશું આપણે. હવે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ 1 થી 4માં આવે છે. હવે એ જ્યારે આપણે ભણીશું કે કેમાં આવે છે, કયો આર્ટિકલ, એ જ્યારે આપણે આર્ટિકલ્સ ને બધું ભણીશું ત્યારે જોઈશું. અત્યારે આપણે આ ચેપ્ટરને સમજવાનું છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ટોપિકને સમજવાનું છે. હવે આપણે જોઈશું કે અનુચ્છેદ 1 આર્ટિકલ 1 એમાં એવું લખેલું છે કે ભારત એ રાજ્યનો સંઘ તરીકે ઓળખાશે, ફેડરેશન ઓફ સ્ટેટ તરીકે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હા, આપણું નેચર, જે આપણું ગવર્મેન્ટનું નેચર ફેડરેશન છે, બટ આપણું ભારત રાજ્યના સંઘ તરીકે ઓળખાશે, ફેડરેશન તરીકે નહીં. એટલે આ વસ્તુ યાદ રાખવાની. દેશનું નામ ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત, કે ઇન્ડિયા એ જ ભારત છે ને ભારત એ જ ઇન્ડિયા છે. રાજ્ય વ્યવસ્થાનો પ્રકાર જો કે પ્રકૃતિમાં ફેડરલ છે, સમવાયી છે. એટલે આપણે જ્યારે તમે આખું જોશો, આપણે જ્યારે પાસ્ટમાં જે લેક્ચર લીધા હતા એમાં આપણે બંને જે યુનિયન ઓફ સ્ટેટ એટલે કે રાજ્યના સંઘ અને સમવાય તંત્ર બંનેના લક્ષણ જોયા હતા. અને લક્ષણ જોયા ને એટલે આપણને એવું લાગતું હતું કે તો ઇન્ડિયા તો બંનેમાં આવે, ફેડરેશનમાં આવે ને યુનિયનમાં આવે, તો આપણે કયું ગણાશે? તો આપણું જે બંધારણ છે એ મિશ્રણ છે, ફેડરેશન અને યુનિયનનું મિશ્રણ છે. પણ જો નામ આપીશું તો આપણે શું કહેશું કે આપણો દેશ રાજ્યનો સંઘ તરીકે આપણે ઓળખીશું. હા, લક્ષણ છે એના ફેડરેશનના, પણ આપણે રાજ્યના સંઘ તરીકે એને ઓળખીશું. આ વસ્તુ નાની છે પણ બહુ ઇફેક્ટિવ છે. આ વસ્તુ તમારે સમજવાની છે. ઘણા બધા યુટ્યુબમાં લેક્ચરો લેવડાય એટલે આ બંનેને મિક્સમાં ચાલતું હોય છે, એક્ઝેક્ટલી તમને ડિફરન્સ નથી ખબર હોતી. એટલે આ લેક્ચરમાં ખાલી એટલું સમજવાનું છે કે આપણું જે બંધારણ છે એ નેચરમાં ફેડરલ છે, નેચરમાં સમવાય તંત્ર છે, અને નેચરમાં રાજ્યના સંઘ તરીકે પણ છે. અને આપણે જ્યારે એનું નામ એટલે કે અનુચ્છેદ આર્ટિકલમાં એને ભારતને રાજ્યના સંઘ તરીકે ઓળખીશું આપણે, કારણ કે વધારે પાવર રાજ્યના સંઘ એટલે કે સેન્ટ્રલ લેવલમાં છે. હવે આપણે જોઈશું કે સંઘ હોવાના બે કારણો. તે રાજ્યો વચ્ચેનો કોઈ કરારનું પરિણામ નથી, રાજ્યને સંઘમાંથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. હવે આપણને એવું થાય કે આપણું જે બંધારણ પોલિટી છે એ સમવાય તંત્રના લક્ષણો છે, તો શા માટે આપણે એને એકલું રાજ્યના સંઘ તરીકે જ ઓળખીએ છીએ? કારણ કે આપણા જે દેશ છે અને આપણા જે 28 રાજ્યો છે, 28 રાજ્યો વચ્ચે કોઈ એવો કરાર કરેલો નથી કે તમારે ભારતમાં રહેવાનું છે. કોઈ કરાર નથી, પરમેનન્ટ ભારતના જ છે ને એમને ભારતમાંથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. હવે ફ્યુચરમાં ધારો કે કોઈ રાજ્ય એવું કહે કે અમારે ભારતમાંથી અલગ થવું છે, તો એ કોઈ અલગ થવાનો એમનો કોઈ અધિકાર જ નથી, કારણ કે ભારતનો પાર્ટ છે. કોઈ રાજ્ય પોતાનું કોઈ અસ્તિત્વ એટલું ધરાવતું નથી, એ ભારતનો એક પાર્ટ છે. એટલે આપણે એટલે કહી શકીએ કે ભારત રાજ્યનો સંઘ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તમે અમેરિકાની વાત કરશો તો અમેરિકા જે કન્ટ્રી છે અને એમાં જે રાજ્યો છે ને એ રાજ્યો વચ્ચે કરાર કરેલો છે, અને ઇન ફ્યુચર જો કોઈ રાજ્ય અલગ થવા માંગતું હોય તો એ થઈ શકે. અમેરિકાની ગવર્મેન્ટથી એ રાજ્ય અલગ થઈ શકે. કેમ કે રાજ્યો વચ્ચે કરાર કરીને એક દેશ બનેલો છે. આપણે એવું નથી, આપણે તો ભારતમાંથી રાજ્ય બન્યા છે, રાજ્યમાંથી ભારત નથી બન્યું. આ વસ્તુ ખાસ સમજવાની છે.
ભારતના નાના નાના ટુકડાના રાજ્યો છે. કોઈ નાના નાના ટુકડાઓને ભેગા કરીને આપણે ભારતને નથી બનાવ્યું. અમેરિકાનું એક્ઝામ્પલ લઈએ તો હા, અમેરિકાના નાના નાના રાજ્યોનો ભેગો કરીને એક સંઘ બન્યો છે અને ઇન ફ્યુચર કોઈ પણ રાજ્ય એનામાંથી અલગ થઈ શકે અને રાજ્યને પોતાનું કોન્સ્ટિટ્યુશન પણ છે અમેરિકામાં. અને આપણું એક જ કોન્સ્ટિટ્યુશન છે અને સરકાર અને રાજ્ય વચ્ચે કોઈ કરાર કેવું છે નહીં. ભારત એ જ રાજ્ય ને રાજ્ય ભારત છે. આટલી દેશી ભાષામાં આપણને ખબર પડવી જોઈએ. અને હજુ પણ જો તમને કોઈ કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે એક્સપ્લેન કરાવવાનું ટ્રાય કરીશું જો હજુ પણ તમને ના ખબર પડી હોય તો. હા, મુખ્ય તારણ કે એટલે કે તે અવિનાશી પ્રકૃતિ તરીકે ધરાવે છે. હા, એને વિનાશ કરી શકાય નહીં. ભારતનું રાજ્ય ક્ષેત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે. રાજ્યોના રાજ્ય ક્ષેત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં કોઈ પણ સમય સંપાદિત થઈ શકે તેવા પ્રદેશો. એટલે ભારત રાજ્યને 3 ભાગમાં આપણે વેચ્યું છે. એક તો આપણે અત્યારે રાજ્ય છે એક કેન્દ્ર શાસિત પ્રદેશો આપણે યુનિયન ટેરિટરી છે એ, અને ભવિષ્યમાં જો ભારત કોઈ અધર પ્રદેશ એટલે કે અધર ટેરિટરી ઉપર કબજો કરે તો એ પણ ભારતના એના પણ નિયમો છે. હવે આપણે જોઈએ કે રાજ્યોની યુનિયન ટેરિટરી સૂચિ અનુસૂચિત 1 શેડ્યુલ 1માં દર્શાવેલ છે અને હાલમાં આપણા 28 રાજ્યો અને 8 યુનિયન ટેરિટરીઝ અસ્તિત્વમાં છે. વ્યાપકતાની સરખામણીની વાત કરીએ તો ટેરિટરી ઓફ ઇન્ડિયા, વ્યાપક શબ્દ જો કહીએ તો યુનિયન ઓફ ઇન્ડિયા, અને રાજ્યો પ્લસ યુનિયન ટેરિટરી પ્લસ ભવિષ્યમાં સંપાદિત થઈ શકે તેવા પ્રદેશો. એટલે આનો મિનિંગ એવો થાય કે ભારત છે ને એ ભવિષ્યમાં ધારો કે કોઈ કન્ટ્રી ઉપર કે કોઈ દેશના અડધી જમીન કે અડધા પાર્ટ ઉપર કબજો કરી લે તો પછી એ ભારતની ગણાઈ જશે. અને ભારતની તો ગણાઈ જશે, પછી ભારત જે આપણા અત્યારે રાજ્યમાં જે નિયમો છે ને એ નિયમો સેમ ત્યાં લગાવી શકશે. પણ એ ટાઈમે કોઈ આપણા જે રાજ્યો છે એમાંથી કોઈ રાજ્ય એવું ના કહેવું જોઈએ કે તમે એ ટેરિટરીને આપણા દેશમાં ના લાવી શકો. કારણ કે ભારત પાસે પૂરેપૂરો અધિકાર છે કે ભવિષ્યમાં જો કોઈ જમીન એના જોડે આવે છે તો એ જે રીતના બીજા આપણને જે રાજ્યને ટ્રીટ કરે છે ને એવું એ પ્રદેશને પણ કરશે. ઠીક છે, તો આ વસ્તુ સમજવાની છે. હવે આપણે આર્ટિકલ 2 જોશું કે નવા રાજ્યોને સંઘમાં દાખલ કરવા અથવા સ્થાપના કરવી. એડમિટ એટલે કે જે અસ્તિત્વમાં હોય તેને દાખલ કરવા, એટલે કે જે હતા એ તો કરવાના, જે અસ્તિત્વમાં ન હોય તેની સ્થાપના કરવી. અને આપણે મોટું એવું જોઈ શકીએ કે રાજ્યો જેટલા છે એમને આપણે નામ આપવા, એમના વિસ્તાર નક્કી કરવા. એક રાજ્ય મોટું હોય તો એના 2 ટુકડા પણ ભારત કરી શકે છે, રાજ્યના 2 ટુકડા પણ કરી શકે છે. કારણ કે ભારત એ જ રાજ્ય છે. ભવિષ્યમાં કોઈ જમીન કબજે કરે ભારત તો એના ઉપર પણ અધિકાર આપી શકે છે. જે ઇન્ડિયન અત્યારે આપણને ભારત તરફથી જે અધિકાર મળે છે એવા સેમ એમને પણ આપી શકે છે. એટલે આ એક છૂટ છે ભારતને. વિદેશી પ્રદેશોનું સંપાદન. હવે આપણને એવું લાગે કે કઈ રીતે વિદેશી જે પ્રદેશ આપણા જોડે આવે, તો આપણે કોઈ ટ્રીટી કરી હોય અને ટ્રીટીના માધ્યમથી જો આપણને કોઈ પ્રદેશ મળે છે તો ભારત એમાં જે બાકીના રાજ્યમાં જે નિયમો પણ એવા એના ઉપર પાડી શકે ને એક્સ્ટ્રા પણ પાડી શકે. એટલે કે ભારતની જે યુનિયન છે ને એ સર્વોપરી છે, એને જે રીતે કરવું એ કરી શકે. કારણ કે આપણે કોઈ ખરીદી કરી હોય, જમીનને લઈ લીધી હોય, આપણને કોઈ દેશે ભેટ આપ્યું હોય જમીન, કોઈ ભાડાપટ્ટે રાખ્યું હોય, લોકમત ધારો કે કોઈ લોકો એક દેશના લોકો છે એમને સ્વેચ્છાએ ભારત સાથે જોડાયા હોય, આપણે કોઈ કબજો કર્યો હોય અને એના દ્વારા આપણે જો કોઈ પ્રદેશ લાવીએ છીએ તો એના નિયમો પણ આપણે અત્યારે જે સ્ટેટ છે એ રીતે આપણે ભારત આપી શકે છે. અનુચ્છેદ 3ની વાત કરીએ કે નવા રાજ્યો બનાવવાની અને વર્તમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામમાં ફેરફાર કરવાની સંસદની સત્તા છે. એટલે ભારત સર્વોપરી, ભારતની સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ હંમેશા સર્વોપરી રહેશે. હવે 2 શરતો છે, આ વસ્તુ યાદ રાખવાની. શું કીધું છે આર્ટિકલ 3માં? શું કીધું છે કે નવા રાજ્યો બનાવવાની અને વર્તમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર કરવાની સત્તા સંસદની છે. પણ 2 શરતો છે. કેટલી? 2 શરતો છે.
પહેલી શરતો કે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય. બીજી શરત છે રાષ્ટ્રપતિ તે ખરડો રાજ્ય વિધાનસભાના સ્ટેટ લેજિસ્લેચરને તેમના મંતવ્યો આપવા માટે મોકલશે. હવે આપણને એવું લાગે કે ધારો કે કોઈ વસ્તુ સેન્ટ્રલ ગવર્મેન્ટને, ધારો કે ગુજરાત આપણું રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાંથી કોઈ પાઠ હટાવવો હોય કે નવા એડ કરવો હોય તો આપણને એક આપણા જે રાજ્ય વિધાનમંડળ છે તે એક આપણને ખરડો પસાર કરશે અને આપણને આપણા મંતવ્યો જાણવા માટે મોકો મળશે. પણ એનો મિનિંગ એવો નથી કે આપણે ના કહેશો તો સરકાર એ માની જશે. લાસ્ટમાં સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને જે કરવું છે એ જ કરશે. હા, સ્ટાર્ટિંગમાં તમારા મંતવ્યો માટે વસ્તુ તમને મોકલી શકે છે, પણ એને માનવા કે ન માનવા એ ડિપેન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર રહેશે. સમજ્યા? તો નિર્ણય એટલે કે સંસદ રાજ્ય વિધાનમંડળથી મંતવ્યોથી બંધાયેલ નથી. જે આપણી પાર્લિયામેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ રાજ્યના વિધાનમંડળના મંતવ્યોથી બંધાયેલ નથી. હા, આપણે એમને સજેશન આપી શકીએ. જો એનાથી કોઈ ફ્યુચરમાં બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય તો આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ધ્યાન દોરી શકીએ. એ બધું કરી શકીએ. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટને ઠીક લાગે તો એ વસ્તુ માને, પણ એ બંધાયેલ નથી. એને માનવું હોય તો માને, ન કે ના માને. યુટીસ માટે આવો કોઈ સંદર્ભ જરૂર નથી, કારણ કે યુટી ઓલરેડી સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડર જ આવે છે. હવે નિષ્કર્ષ આપણે એવું આ બધું જે ભણ્યા એનું નિષ્કર્ષ આવે એવું નીકાળી શકીએ કે સંસદ પોતાની ઈચ્છા મુજબ ભારતનો રાજકીય નકશો ફરીથી દોરી શકે છે. ભારત એ વિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ છે. રાજ્યોને નાના મોટા બધું કરી શકે અને સંઘ એ અવિનાશી છે. અનુચ્છેદ 4 કલમ 2 અને 3 હેઠળ કાયદાઓ અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા ગણાશે નહીં. સામાન્ય બહુમતીથી પસાર થાય છે. હવે આવો કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ રાજ્યને નાનું મોટું કરવાનું હોય, કોઈ બહારના પ્રદેશને જોડવાનું હોય તો આમાં કોઈ એવા સુધારાની જરૂર નથી. આ સામાન્ય બહુમતીથી આ વસ્તુ થઈ શકશે. હવે આપણે અપવાદમાં થોડું જોઈશું કે અનુચ્છેદ 3 હેઠળ રાજ્યનો વિસ્તાર ઘટાડવાની સત્તામાં કોઈ વિદેશી દેશને ભારતીય પ્રદેશ સોંપવાની સત્તા સામેલ નથી. 1960માં આપણે જોયું જજમેન્ટ તે માત્ર અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા દ્વારા સોંપી શકાશે. હવે જુઓ, આ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણે શું કીધું કે ભારત વિદેશી જે કોઈ પ્રદેશ છે એને આપણા અંદર એડ કરી શકે ને એમાં કોઈ મંજૂરી જરૂર નથી, સામાન્ય બહુમતીથી લઈ શકે. પણ શું ભારત પોતાની જમીન બીજાને આપી શકે? આ પણ ક્વેશ્ચન છે ને, કે સેન્ટ્રલ ગવર્મેન્ટને ઈચ્છા થઈ કે હવે ગુજરાતનો થોડો 10% પાર્ટ આપણે કોકને બીજા દેશને આપી દેવો છે, તો શું ભારત આપી શકે? આ પણ ક્વેશ્ચન છે ને. તો એ પછી સામાન્ય બહુમતીથી નહીં આપી શકે. એના માટે એમને સ્પેશિયલ કહીએ ને કે બંધારણમાં સુધારો કરવો પડશે. એ એટલી આસાન પ્રોસેસ નહીં રહે. હા, કંઈક તમે એડ કરો છો, નવો પ્રદેશ એડ કરો છો, એ સામાન્ય બહુમતી થઈ શકે. પણ જો સેન્ટ્રલ ગવર્મેન્ટને ઈચ્છા થાય કે મારે ભારતનો એક પાર્ટ બીજા આખી કન્ટ્રીને આપી દો તો એ એટલી આસાન પ્રોસેસ નથી. એના માટે એમને આખા બંધારણમાં સુધારા કરવા પડશે. જેવી રીતે કે બાંગ્લાદેશ સાથે પ્રદેશોની આપ-લે, એટલે કે બાંગ્લાદેશ જ્યારે અલગ પડ્યું ત્યારે અમુક પાર્ટ આપણા બાંગ્લાદેશ પાસે જતા રહ્યા હતા અને આપણા અમુક પાર્ટ બાંગ્લાદેશ પાસે હતા અને બાંગ્લાદેશના અમુક પાર્ટ અદલા બદલી થઈ ગયા હતા. તો એ ટાઈમે જ્યારે આપ-લે કરવાની હતી કે આપણા જે પાર્ટ છે બાંગ્લાદેશ આપણને સોંપશે અને બાંગ્લાદેશના જે પાર્ટ છે આપણે બાંગ્લાદેશને સોંપીશું. એ જે આપ-લે કરીને એના પણ એટલું ઇઝી નથી થયું. એના માટે આપણે જે એક્સચેન્જ ઓફ ધી ટેરિટરી વિથ ધી બાંગ્લાદેશ 100 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 2015 લાવ્યું હતું. એટલે કે બંધારણમાં સુધારો કરીને એ વસ્તુ કરી હતી. આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝીલી એવું કરી શકતી હતી કે હા, બાંગ્લાદેશમાં આપણા જે પાર્ટ છે એ લઈ દઈએ અને આપણે એમને પાછા આપી દઈએ. પણ ના, એમાં નિયમ છે કે જો તમે ભારતની કોઈ લેન્ડ
ભારતની કોઈ જમીન જ્યારે તમે બીજાને સોંપો છો તો એ સામાન્ય બહુમતીથી નહીં સોંપાય. એના માટે તમારે એમેન્ડમેન્ટ બંધારણીય સુધારો કરવો પડશે. હવે તમને એવો ક્વેશ્ચન MCQમાં પૂછાઈ શકે કે 100th જે હતું કે 100મો બંધારણીય સુધારો શું હતો. એટલે આપણને કેવું થાય કે સ્ટુડન્ટ ઘણી વખત પ્રિપેરેશન કરતા હોય તો એમને એમ થાય કે આપણે કયા કયા બંધારણ સુધારા પાકા કરવા જોઈએ. આમ તો ઘણા બધા છે તો કેટલા કરીએ આપણે, કેટલા યાદ રાખવા. અને એક વાત કહી દઉં કે જે આપણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે એમાં બંધારણીય જે સુધારા છે ને રેન્ડમલી નથી પૂછાતા. તમને એવું લાગતું હોય કે એક્ઝામિનર ગમે તે સુધારો પૂછી શકે, તો ના, જે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ પૂછાશે. અને અમુક જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એમનું લાસ્ટમાં જ્યારે એક્ઝામ આપણી નજીક આવશે એનું લિસ્ટ પણ આપી દઈશું. જે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ બધા સુધારા આપણે યાદ રાખવાના છે, બધા નથી રાખવાના. એટલે તમારે ઇમ્પોર્ટન્ટ તો યાદ રાખવા પડશે. હવે આવો ક્વેશ્ચન આવી શકે કે બાંગ્લાદેશ સાથે પ્રદેશોને આપલે કરી એ કયા બંધારણના સુધારા અંડર કરી હતી, તો આપણને યાદ હોવું જોઈએ 100. 100માં બંધારણ સુધારાથી આપણે બાંગ્લાદેશ સાથે પ્રદેશોને આપલે કરી હતી. સમજ્યા? તો આ નોટ્સ તમને એ કામ આવશે કે આ નોટ્સ જો તમે PDF મિનિમમ એટલે કે વિધિન 10 મિનિટમાં તમે આખી PDF રિવિઝન કરી લો. અને આ બેનિફિટ હેન્ડ રિટન નોટ્સમાં આનો બેનિફિટ છે. બહુ ટાઈમ સેવિંગ થશે તમારું. હવે રાજ્યો અને યુટીનો ઉદ્ભવ. હવે આપણે રાજ્ય અને યુટીનો ઉદ્ભવ જોશું કે રજવાડાઓનું એકીકરણ. આઝાદી સમયે 2 રાજકીય એકમો હતા. જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે 2 રાજકીય એકમો હતા, એક બ્રિટિશ પ્રાંતો અને એક રજવાડા. એક બ્રિટિશ પ્રાંતો એટલે કે જે બ્રિટિશ ગવર્મેન્ટના અંડર જે આવતો હતા એ હતા, અને એક રજવાડાઓ હતા. હવે આપણને ખબર છે કે કેટલા 552 રજવાડા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડાઓને જોડ્યા હતા. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા 2 દેશ બન્યા, ઇન્ડિયા અને પાકિસ્તાન. ઇન્ડિયા અને પાકિસ્તાન જ્યારે 2 દેશ બને છે અને એ ટાઈમે 2 પાર્ટમાં આપણે રજવાડોને આપણે કેમ 2 પાર્ટમાં એકમો હતા, એક બ્રિટિશ સરકારના પ્રાંતો અને એક રજવાડાઓના. હવે આંકડાકીય ચિત્ર આપણે જોઈએ તો કુલ 552 રજવાડા હતા અને એમાંથી 549 ભારતમાં સ્વેચ્છાએ જોડાઈ ગયા. 552 રજવાડામાંથી 549 રજવાડા ભારતમાં સ્વેચ્છાએ જોડાઈ ગયા. 3 રજવાડોએ ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો. કયા? હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. કે જ્યારે આપણા ભારતના 2 ટુકડા થાય છે, પાકિસ્તાન અને ભારત, ત્યારે જે 252 રજવાડા હતા એમાંથી 552 જે રજવાડા હતા એમાંથી 549 રજવાડા ભારત સાથે જોડાવાનું કીધું. 3 રજવાડાએ ઇનકાર કરી દીધો કે અમારે ભારત સાથે જોડાવું નથી. અને કયા હતા? હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. 1 મિનિટ. ઓકે, તો આપણે જોઈ લીધું કે 3 એવા જે રજવાડા હતા કે એમને ના પાડી દીધી હતી ભારત સાથે જોડાવાની. તો હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. હવે આપણે કાશ્મીરમાં જોઈશું કે કાશ્મીરમાં જે વસ્તી છે ને 77% મુસ્લિમ બહુમતી ધરાવતી વસ્તી હતી. અને એમનો જે રાજા હતો હિન્દુ રાજા હરિસિંહ હતા. સ્થિતિ એવી હતી કે સાંસ્કૃતિક અને વ્યાપારી જોડાણને કારણે પાકિસ્તાન સાથે જોડાવાની અપેક્ષા હતી, કારણ કે ત્યાંથી પાકિસ્તાન એમને એવું લાગતું હતું કે ત્યાં અમારી સાંસ્કૃતિક અમે વ્યાપારી જોડાણ મજબૂત કરી શકીશું. પછી એવું થયું કે ઘટના એવી થઈ કે પાકિસ્તાની દળો દ્વારા આદિવાસી હુમલો, બિન મુસ્લિમો સાથે હિંસા, એટલે કે પાકિસ્તાને કાશ્મીરને લેવા માટે અમુક કહીએ ને કે આદિવાસીઓ ઉપર હુમલો કર્યો, જે બિન મુસ્લિમ હતા એમના ઉપર હુમલો કર્યો. આ બધી જ્યારે સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે 26 ઓક્ટોબર 1947ના રોજ ભારત સાથે જોડાઈ જાય છે કાશ્મીર. કઈ રીતે? રાજાએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા હતા કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન.
એક કાનૂની દસ્તાવેજ જે રાજ્યને શરતો અને નિયમો સ્વીકારવાની સંધિમાં જોડાવા દે છે. એટલે પછી રાજા એ ટાઈમે હિન્દુ રાજા હરિસિંહ હતા અને મુસ્લિમ જે અમુક પ્રજા હતી એમને પાકિસ્તાન સાથે જોડાવું હતું ને એ ટાઈમે જ્યારે ડિસાઇડ નહોતું થયું ત્યારે પાકિસ્તાન જે આદિવાસીઓ અને નોન મુસ્લિમ ઉપર બિન મુસ્લિમો ઉપર હુમલો કરે છે ને એવી સિચ્યુએશન થાય છે કે પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે જોડાણ ખત દ્વારા એ ભારતનો પાર્ટ બને છે. જુનાગઢની વાત કરીએ તો જુનાગઢની મોટે ભાગની વસ્તી હિન્દુ હતી અને રાજા મુસ્લિમ હતો મુહમ્મદ મહાબત ખાન. સ્થિતિ કે પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો પરંતુ લોકોએ બળવો કર્યો. એટલે કે જ્યારે જુનાગઢનો રાજા મુસ્લિમ હતો એટલે ઓફકોર્સ એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો, પણ જે વસ્તી હતી ને હિન્દુ હતી, વસ્તી બધી હિન્દુ ભારત સાથે જોડાવા માંગતી હતી. તો પરિણામ શું આવ્યું કે ત્યાં પછી ચૂંટણી એટલે કે લોકમત કરવામાં આવ્યું અને લોકમત દ્વારા 20 ફેબ્રુઆરી 1948ના રોજ ભારત સાથે જોડાયું હતું જુનાગઢ. હવે લોકમત એટલે કે જ્યારે રાજ્યના લોકો કોઈ ચોક્કસ રાજકીય પ્રશ્ન પર સીધો મત આપે કે અમારે પાકિસ્તાન સાથે જોડાવું છે કે પછી અમારે ભારત સાથે જોડાવું છે, એ લોકોએ પછી નક્કી કર્યું હતું. કારણ કે લોકોએ એટલું બધું પછી સ્ટ્રાઇકો કરી હતી કે પછી મુસ્લિમ રાજાને ઝૂકવું પડ્યું હતું અને પછી જુનાગઢ એ આપણા ભારત સાથે જોડાય છે. હવે હૈદરાબાદની વાત કરીએ કે આઝાદી સમયે પોતાની સેના, એરલાઇન, ટેલિકોમ સિસ્ટમ, રેલવે, ચલણ, રેડિયો સેવા ધરાવતું હતું કે એ ટાઈમે હૈદરાબાદ છે ને બહુ ડેવલપ હતું. એ ટાઈમે હૈદરાબાદ બહુ ડેવલપ અને મજબૂત હતું. શાસક હતા નિઝામ ઉસ્માન અલી ખાન. તે અલગ સામ્રાજ્ય સ્થાપવા માંગતા હતા કે જે નિઝામ ઉસ્માન અલી ખાન હતા એમને પાકિસ્તાન સાથે પણ નહોતું જોડાવું અને ભારત સાથે પણ નહોતું જોડાવું. એમને પોતાનું એક અલગ સામ્રાજ્ય બનાવવું હતું. પણ એ તો પોસિબલ કઈ રીતે થાય, કારણ કે હૈદરાબાદ એ ભારતની વચમાં જ આવેલું છે સાઉથમાં. હવે આખું જે અરાઉન્ડ એટલે કે એની બધી સાઈડ તો આખું ભારત છે અને વચમાં આખું હૈદરાબાદ એક ટુકડો, અને એ લોકો એવું કહે છે કે અમારે પાકિસ્તાન સાથે નથી જોડાવું, અમારે ભારત સાથે નથી જોડાવું, અમારો પોતાની અલગ કન્ટ્રી બનાવવી છે, પોતાનો અલગ દેશ, અમારો પોતાનું અલગ સામ્રાજ્ય બનાવવું છે. તો પછી એ ટાઈમે ભારતીય સશસ્ત્ર દળો આક્રમણ કરીને ઓપરેશન પોલો ચલાવ્યું હતું અને સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદને જબરદસ્તી આપણે ભારતમાં લાવ્યું હતું. કારણ કે એ ટાઈમે એ લોકો ખુદનું સામ્રાજ્ય બનાવવા માંગતા હતા. હવે પોલીસ કાર્યવાહી થઈ અને ઓપરેશન પોલો દ્વારા એને ભારતમાં એડ કરવામાં આવ્યો. તો હવે આપણે કહી શકીએ કે કાશ્મીર જોડાણ ખત દ્વારા એડ કરવામાં આવ્યું, જુનાગઢ લોકમત દ્વારા એડ કરવામાં આવ્યું અને હૈદરાબાદ પોલીસની કાર્યવાહી ઓપરેશન પોલો ચલાવ્યું હતું, બળજબરીથી જોડાણ કરવામાં આવ્યો. હવે 1950માં ભારતના રાજ્યોનું વર્ગીકરણ થયું. 1950માં ભારતના રાજ્યનું વર્ગીકરણ થવામાં આવ્યું. અગાઉ ગવર્નરના પ્રાંતો હતા, રજવાડાઓ, મુખ્ય કમિશનરના પ્રાંતો, કેટલાક રજવાડા, આંદમાન નિકોબાર ટાપુ, આ બધું જ્યારે સ્થિતિ હતી પછી શું કર્યું કે રાજ્યનું વર્ગીકરણ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. હવે જ્યારે રાજ્યનું વર્ગીકરણ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ત્યારે ભાષાકીય આધારની માંગ ઉઠે છે કે લોકો એવું કહે છે કે ભાષાના આધારે રાજ્યને ટુકડા કરો, રાજ્યને ડિવાઈડ કરો. આ માંગ ઉઠે છે. ધર કમિશન આવે છે, અધ્યક્ષ SK ધર કમિશન આવે છે, રિપોર્ટ સબમિટ કરે છે ડિસેમ્બર 1948માં અને ભલામણ કરે છે કે રાજ્યોની પુનર્રચના ભાષાકીય પરિબળને બદલે વહીવટી અનુકૂળતાના આધારે થવી જોઈએ અને ભાષાનો અસ્વીકાર કરવામાં આવે છે. શું થાય? ધર કમિશન આવે ત્યારે એમની ભલામણ એવી હોય છે કે રાજ્યોની પુનર્રચના ભાષાકીય પરિબળને બદલે વહીવટી અનુકૂળતાના આધારે થવી જોઈએ અને ભાષાનો અસ્વીકાર કરે છે ધર કમિશન. પછી JVP સમિતિ આવે છે, એની રચના ડિસેમ્બર 1948. સભ્યો જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સિતારમૈયા. એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે ચેન્જીસ કરે તો કમિટીઓ એનું રિસર્ચ કરે છે, બધું જોવે છે, પછી ભલામણ કરે છે, પછી અસ્તિત્વમાં આવે છે. ડાયરેક્ટલી ગવર્મેન્ટ કાંઈ ના કરે, એના ઉપર ઘણું રિસર્ચ થતું હોય છે, ઘણી બધી કમિટીઓ આવે છે, નિષ્ણાતો એના ઉપર વિષય ચર્ચા કરે છે ને પછી વસ્તુ એ લોકો સરકારને ભલામણ કરે છે ને સરકારને પછી વ્યાજબી લાગે તો જે અસ્તિત્વમાં આવે.
ધડ કમિશન ભાષાકીય આધારે આપણે રાજ્યને ડિવાઈડ કરવાને અસ્વીકાર કરે છે. પછી જેવીપી રચના આવે, જેવીપી સમિતિ આવે છે. એ નિર્ણય છે કે રાજ્યોની રચના માટે ભાષાને આધાર તરીકે ઔપચારિક રીતે નકારી કાઢી હતી. ઓકે, એમને પણ એને નકારી કાઢી હતી. પછી શું થાય છે કે પ્રથમ ભાષાકીય રાજ્યનો જન્મ થાય છે, બ્રિટિશ બર્થ ઓફ ફર્સ્ટ લિંગ્વિસ્ટિક સ્ટેટ. કારણ કે 56 દિવસની ભૂખ હડતાળ અને કોંગ્રેસી નેતા પોટી શ્રીમામુલુનું મૃત્યુ થાય, કે એમને 56 દિવસ ભૂખ હડતાળ કરે છે ને પછી એમનું મૃત્યુ થાય છે. અને એના પરિણામે ઓક્ટોબર 1953માં ભારત સરકાર મજબૂર થઈ અને મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી વિસ્તાર અલગ કરીને આંધ્ર રાજ્યની રચના થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણા ભારતમાં સૌથી પહેલાં ભાષાકીય રીતે જો પ્રથમ રાજ્ય બન્યું હોય તો આંધ્રપ્રદેશ છે. એ મદ્રાસથી તેલુગુ ભાષા આખી અલગ થઈ જાય છે અને આંધ્રપ્રદેશ બને છે. અને તમને ખબર હોય કે આપણે ખબર એક નિયમ આપણે દેશી ભાષામાં એવું કહીએ કે એક ઘેટું કૂવામાં પડે એટલે બધા પડવાના જ છે. એટલે જેવા જ આંધ્રપ્રદેશને અલગ કરવામાં આવ્યું એવું દેશભરમાં બધી માંગ ઉઠી, ગુજરાતીઓ કે અમારે ગુજરાતી વાળાનો અલગ આપી દો, મધ્યપ્રદેશવાળા મધ્યપ્રદેશ, રાજસ્થાની લોકો કે અમને અમારું આપી દો અલગ અલગ. અને આખા દેશમાં ભાષાકીય આધારે સ્ટેટને અલગ કરવાની માંગ ઉઠી પડી. ફઝલ અલી કમિશન 3 સભ્યોની સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન હતું. અધ્યક્ષ ફઝલ અલી, અન્ય સભ્યો કેમ પાણીકર અને HN કુંજરૂ. આ તમારે યાદ રહેતું રાખવાના, કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં કે યાદ રાખવાના, જેટલું રહે એટલું રાખવાના નામ. એમની શું ભલામણ હતી કે રાજ્યોની પુનઃરચના આધારે તરીકે ભાષાને વ્યાપકપણે સ્વીકારી. હવે તમે કહી શકો કે આ વસ્તુ થઈ ને એટલે ફરીથી એક કમિશન આવ્યું ને એમને એવું કીધું કે આખા દેશમાં અશાંતિ થઈ ગઈ હતી, બધા લોકો ભાષાકીય રીતે એમને રાજ્ય અલગ માગતા હતા. એટલે પછી રાજ્યોની પુનઃરચના આધાર તરીકે ભાષાને વ્યાપકપણે સ્વીકારી કે હા, અમે ભાષાના આધારે આપણે રાજ્યોને અલગ કરીશું. પણ એક ભાષા એક રાજ્યના સિદ્ધાંતને નકારી કાઢ્યો. કેમ કે હવે આપણે વાત કરીએ કે આપણું ગુજરાત છે તેમાં ગુજરાતી બોલતા હશે, અમુક બીજી ભાષા મારવાડી બોલતા હશે, અમુક કંઈ ભીલી ભાષા બોલતા હશે, ઘણી બધી ભાષા. હવે એક રાજ્યમાં તો જો નાની નાની ભાષા જોવા જઈએ તો ઘણી બધી થઈ જાય. હવે બધા જો ટુકડા કરવા જઈએ તો કેટલા ટુકડા થાય? એટલે સમજ્યા ને. એટલે પછી બહુમત એટલે કે વધારે પબ્લિક કઈ ભાષા બોલે છે એ પ્રમાણે સ્ટેટ બનાવવામાં આવ્યું, ના કે એક ભાષા એક રાજ્ય. જો એક ભાષા એક રાજ્ય કરવા જાય ને તો પછી કેટલા બધા ટુકડા થઈ જાય, સમજ્યા? એટલે એ વસ્તુ એમને વિચાર્યું કે હા, આપણે ભાષાના આધારે વ્યાપકપણે સ્વીકારશું કે બહુ મોટા એરિયામાં જો એ ભાષા બોલાતી હશે તો રાજ્ય બનાવીશું. પણ એક ભાષાના એક રાજ્યના સિદ્ધાંતને નકારી કાઢ્યો. અમલ 1 નવેમ્બર 1956માં આવ્યો અને 14 રાજ્યો અને 6 યુનિયન ટેરિટરી અસ્તિત્વમાં આવ્યા. 1 નવેમ્બર 1956માં પહેલા 14 રાજ્યો અને 6 યુનિયન ટેરિટરી અસ્તિત્વમાં આવ્યા. હવે 1 નવેમ્બર 1956 પછી અસ્તિત્વમાં આવેલા રાજ્યો અને યુનિયન ટેરિટરી આપણે જોઈ લઈશું. આંધ્રપ્રદેશ બન્યું, આસામ, બિહાર, બોમ્બે, જમ્મુ એન્ડ કાશ્મીર, કેરળ, MP, મદ્રાસ, મૈસૂર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, UP, પશ્ચિમ બંગાળ. આ બધા એમની ભાષાકીય રીતે અલગ થયા. હવે કોઈ સ્ટુડન્ટને એવું લાગતું છે કે આપણું ગુજરાત ક્યાં ગયું, તો આપણું ગુજરાત હજી અલગ આમાં નહોતું થયું. એ ટાઈમે જ્યારે 14 રાજ્યો બન્યા ને ત્યારે આપણું ગુજરાત અને આ બોમ્બે, મહારાષ્ટ્ર બંને ભેગું હતું. ઓકે, ત્યારે અલગ કરવામાં નહોતું આવ્યું. પછી યુનિયન ટેરિટરી જે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અલગ કરવામાં આવ્યા. એમાં અંડમાન નિકોબાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ, મિનિકોય, અમીનદીવી ટાપુઓ. આ બધા નામ આપણે હમણાં જોઈશું કે આ બધા નામ પછી લાસ્ટમાં લક્ષદ્વીપના પડે છે. હવે પુનરાવર્તનની વાત કરીએ તો અનુચ્છેદ આપણે ક્વિક રીકેપ કરી લઈએ એટલે હું થોડું આપણને યાદ રહે. અનુચ્છેદ 2 નવા રાજ્યનો પ્રવેશ, સંઘમાંથી બહારથી નવા રાજ્યો લાવવા અંગે. અનુચ્છેદ 3 શું હતો કે વર્તમાન રાજ્યોની અંદર ફેરફાર અને પુનઃરચના, હાલના રાજ્યોમાંથી નવા રાજ્યો બનાવવા, સીમાઓ બદલવી.
અનુચ્છેદ 4 હતો. આ ફેરફારો અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા ગણાશે નહીં, જે આપણે જોઈ લીધું કે કોઈ પણ હવે કોઈ રાજ્યની સીમાને ઘટાડવી વધારવી હોય તો એમાં કોઈ પછી બંધારણીય સુધારા લાવવાની જરૂર નથી. હવે વર્તમાન રાજ્યનું વિભાજન બાયફર્કેશન ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટેટ. પછી 1960 થી 1971 સુધી ઘણા બધા રાજ્યો અલગ થયા. એમાં 1960 દ્વિભાષી બોમ્બે રાજ્યનું વિભાજન થયું. એક મહારાષ્ટ્ર બન્યું અને એક ગુજરાત બન્યું. અને આપણું ગુજરાત 15મું રાજ્ય છે. આ તમારે યાદ રાખવાનું છે. આપણું ગુજરાત ક્યારે બન્યું હતું? 1960માં. 1961માં દાદરા અને નગર હવેલી જે પોર્ટુગીઝ શાસનમાં બન્યું હતું. 1961માં ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝો પાસેથી પોલિશ એક્શન દ્વારા પ્રાપ્ત થયું અને 1987માં ગોવા અલગ રાજ્ય બન્યું અને 1927માં ગોવા અલગ રાજ્ય બન્યું. દમણ દીવ યુટી રહ્યા, યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા અને ગોવા એક અલગ રાજ્ય બન્યું. પહેલા ગોવા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. પછી 1962માં પુડુચેરી, 1954માં ફ્રેન્ચ પાસેથી પ્રાપ્ત થયું હતું. પછી 1962માં નાગાલેન્ડ એક રાજ્ય 16મું રાજ્ય બન્યું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી. પછી 1962માં એક શાહ કમિશન, પંજાબનું વિભાજન થયું. પંજાબી બોલતા વિસ્તારો, હિન્દી બોલતા વિસ્તારો હરિયાણા અને પહાડી વિસ્તારો હિમાચલ, જે કે 1970માં 18મું રાજ્ય બન્યું. કયું? હિમાચલ પ્રદેશ. એટલે ત્યાં હિન્દી બોલતા અને પહાડી વિસ્તારો આ બંનેને અલગ કરવામાં આવ્યા. તો એક હરિયાણા બન્યું ને એક હિમાચલ પ્રદેશ બન્યું. ઓકે, તો 1962માં નાગાલેન્ડ બન્યું હતું. આ 1970માં બન્યું હતું. પછી 1971માં જોઈએ તો મણિપુર 19મું રાજ્ય, ત્રિપુરા 20મું રાજ્ય, મેઘાલય 21મું રાજ્ય. હવે ખાસ જે ક્વેશ્ચન પૂછાય ને એમાં બધા રાજ્યનું કાંઈ પૂછાતું નથી. આપણને તો આપણે ગુજરાતનું પૂછાઈ શકે, જો કારણ કે ગુજરાતને તમે એક્ઝામ આપતા હોય તો ગુજરાતનું પૂછાઈ શકે. ગુજરાતનું બાયફર્કેશન ક્યારે થયું હતું? તો 1960માં. પણ આપણે આ ખાલી યાદ રાખવાનું હતું કે કઈ રીતે આ બધા રાજ્યોને અલગ કરવામાં આવ્યા અને કેમ કરવામાં આવ્યા, કઈ કઈ માંગો ઉઠી હતી એ વસ્તુ આપણે જોયું. હવે સિક્કિમનો થોડો અનોખો કિસ્સો જોઈશું કે સિક્કિમની શું સિચ્યુએશન હતી એ ટાઈમે. જો 1947માં સુધી ચોગ્યાલ શાસન હતું સિક્કિમમાં. ચોગ્યાલ વંશનું શાસન હતું 1947 સુધી. 1947માં ભારતનું પ્રોટેક્ટર સંરક્ષિત રાજ્ય બન્યું. બાહ્ય બાબતોને રક્ષણ માટે ભારત હસ્તક. એટલે કે 1947માં જ્યારે સિક્કિમ છે એ ચોગ્યાલ શાસન દ્વારા મેનેજ કરવામાં આવતું હતું. પણ ભારતે એનો બાહ્ય અને રક્ષણ જે કામ છે એ ભારત કરશે. અંદરના જે કામ છે એ પછી ચોગ્યાલ વંશ દ્વારા સોંપી દેવામાં આવ્યું કે જે સિક્કિમ છે આમ ભારતનું છે. ભારત બાહ્ય અને રક્ષણ માટે ભારતનું કામ કરશે. કોઈ પ્રદેશ કે કોઈ બીજી કન્ટ્રી એના ઉપર આક્રમણ કરે છે તો ભારત એનું રક્ષણ કરશે. પણ સિક્કિમના જે અંદરના કાર્યો છે, અંદરનું જે ગવર્મેન્ટ છે, બધું ચોગ્યાલ શાસન કરશે. પછી 1974માં 35th એટલે 35મો બંધારણ સુધારો આવ્યો. એસોસિએટેડ સ્ટેટ એટલે કે સહયોગી રાજ્ય બન્યું. ભારતીય રાજકીય સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ પણ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નહોતો મળ્યો. એટલે તમે જોઈ શકો કે 1974 સુધી થોડોક એમને સહયોગ મળ્યો રાજ્ય ચોગ્યાલ શાસન દ્વારા, પણ સંપૂર્ણ ભારતીય રાજ્યનો દરજ્જો મળ્યો નહોતો, કારણ કે લોકો ખુદ સિક્કિમમાં જોડાવા નહોતા માગતા. પછી 1975માં લોકમત દ્વારા ભારતનું 22મું રાજ્ય બન્યું કે પછી સિક્કિમના લોકો ભારતમાં જોડાઈ ગયા. હવે તમને એવું થતું છે કે જોડાઈ ગયા તો એનો મિનિંગ કે નહોતા જોડાયેલા? જોડાયેલા હતા, પણ 1947માં એ લોકો કઈ રીતે કે હા અમે ભારતના છીએ પણ અમારો અંદર જે સિક્કિમની જે ગવર્મેન્ટ રહેશે, અમારે કયા નિયમો એ બધું અમે ખુદ કરશો, ચોગ્યાલ વંશ કરશે. પછી 1974માં એમને થોડોક સહયોગ આપ્યો અને ફાઇનલી 1975માં આખું 22મું રાજ્ય બન્યું. એટલે કે હવે ભારત એના નિયમો ઘડશે. જે બાકીના રાજ્યમાં જે નિયમો છે, જે ભારતે આપણે કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ લાગુ પડે છે એ પછી સિક્કિમમાં પડશે. ક્યારથી? 1975માં.
હવે રાજ્યોનું ઉત્ક્રાંતિ ચાલુ. 1986માં મિઝોરમ 23મું રાજ્ય, અરુણાચલ પ્રદેશ 24મું રાજ્ય બન્યું. 1987માં ગોવા 25મું રાજ્ય બન્યું. વર્ષ 2000માં છત્તીસગઢ 26મું રાજ્ય, ઉત્તરાખંડ 27મું, ઝારખંડ 28મું રાજ્ય બન્યું. પછી તેલંગાણા અને જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠનની વાત કરીએ તો તેલંગાણા 29મું રાજ્ય બન્યું 2014માં. અને આમાં ખાલી આ એક્ટ ખાલી થોડું જોઈ લઈએ કે 1953માં આંધ્ર રાજ્ય રાજધાની કુર્નૂલ, હાઈકોર્ટ ગુંટૂર હતી. રાજ્યના પુનર્ગઠનનો કાયદો આવે છે અને આંધ્રપ્રદેશ રાજ્ય રાજધાની હૈદરાબાદ. પુનર્ગઠન જ્યારે થાય છે એમાં આંધ્રપ્રદેશ તેલંગાણાથી અલગ થાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને અલગ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર આટલું તમે ઘણું ડિટેલમાં નહીં જાઓ તો કંઈ વાંધો નહીં, તમને મોટું યાદ રાખવાનું. કારણ ગુજરાત ગવર્મેન્ટમાં એ ક્વેશ્ચન તમારે આટલું કરશો એટલે સોલ્વ આરામથી થઈ જશે પોલિટીના. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખની વાત કરીએ તો અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યનું 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું. યુટી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર એટલે કે કારગિલ અને લેહ સિવાયનો તમામ વિસ્તાર એ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે જમ્મુ ઓફ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ગણાશે. અને લદ્દાખને પણ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ ગણવામાં આવ્યો. માત્ર કારગિલ અને લેહ જિલ્લાઓ એ લદ્દાખમાં આવશે અને જમ્મુ એન્ડ કાશ્મીર કારગિલ અને લેહ સિવાયના તમામ વિસ્તારો. એટલે તમે કહી શકો કે જમ્મુ અને કાશ્મીરને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યા, એક જમ્મુ એન્ડ કાશ્મીર ને એક લદ્દાખ, અને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવી દેવામાં આવ્યા. હવે આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વર્તમાન સ્થિતિ એટલે કે 2025 મુજબ આપણે જોઈશું તો આપણે ટોટલ 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એક વખત જોઈ લઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને એની રાજધાની. અંડમાન નિકોબાર ટાપુઓ પોર્ટ બ્લેર એની રાજધાની છે. ચંડીગઢની ચંડીગઢ રાજધાની છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ આ એક આખી યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દાદરા, નગર હવેલી અને દમણ દીવ એમની દમણ રાજધાની છે. દિલ્હી, નવી દિલ્હી, જમ્મુ એન્ડ કાશ્મીર, શ્રીનગર. જમ્મુ એન્ડ કાશ્મીરની 2 રાજધાની છે. શ્રીનગર ઉનાળામાં શ્રીનગર, શિયાળામાં જમ્મુ. લક્ષદ્વીપની કવરત્તી, પુડુચેરીની પોંડિચેરી, લદ્દાખની લેહ. રાજ્યોની રાજધાની તો તમે જોઈ શકો, તમારે એક વાંચી લેજો તમને જ્યારે PDF મળે તો કે રાજધાની કઈ કઈ છે. આપણે આંધ્રપ્રદેશની અમરાવતી, અરુણાચલ પ્રદેશની ઈટાનગર, આસામની દિસપુર, બિહારની પટના તો આપણે બધી જોઈ લેવાની છે. ગુજરાતની તો આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતની રાજધાની કઈ છે. તો કોમેન્ટ કરજો, બધાને ખબર જ હોય કે ગુજરાતની રાજધાની કઈ છે. ઠીક છે, તો કોમેન્ટ કરજો આપણા ગુજરાતી સ્ટુડન્ટો. ઓકે, હવે નામોમાં ફેરફાર, ચેન્જીસ ઓફ ધી નેમ. નવું નામ મેળવનાર પ્રથમ રાજ્ય, કારણ કે જ્યારે રાજ્ય બન્યા તો એમાં નામોમાં પણ ચેન્જીસ થયા હતા. નામ પરિવર્તનનો થોડો ઇતિહાસ આપણે જોઈ લઈએ કે 1969માં મદ્રાસ જે નામ હતું એનું તમિલનાડુ પડ્યું. 1973માં મૈસૂર જે કહેવાતું હતું એને કર્ણાટક નામ પડ્યું. 1973માં જે લક્કાદીવ, મિનિકોય અને અમીન દીવી ટાપુઓ જે હતા એને લક્ષદ્વીપ તરીકે આપણે ઓળખીએ છીએ. 1992માં યુટી ઓફ દિલ્હી કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો એ દિલ્હી અને આપણે NCT ઓફ દિલ્હી કહીએ એટલે કે નેશનલ કેપિટલ ટેરિટરી. 2006માં ઉત્તરાંચલને ઉત્તરાખંડ તરીકે આપણે નામ પડ્યું. 2006માં પોંડુચેરીને પુડુચેરી તરીકે આપણે ઓળખીએ છીએ અને 2011માં ઓડિશાને ઓડિશા તરીકે આપણે ઓળખીએ છીએ. પહેલાં ઓડિશા નામ હતું, હવે ઓડિશા. એટલે કે નામમાં પણ પરિવર્તન આવેલા છે. તો આજે આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે આખું ચેપ્ટર સરસ મજાનું ભણી લીધું છે અને એક વખત કન્ફ્યુઝન હોય તો તમે ફરીથી લેક્ચર જોઈ શકો છો અને લેક્ચર ના જુઓ તો પણ તમને આ PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે ટેલિગ્રામમાં. તમે આરામથી 5-10 મિનિટમાં આખું રિવિઝન તમારું થઈ જશે. તો મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવી ચેનલ છે તો થોડો સપોર્ટ પણ કરજો લાઈક સબસ્ક્રાઈબરનો. અને જો તમને કંઈ બી ટીચિંગમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો કોમેન્ટ કરજો
કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ બી હોય તો તમે સજેશન પણ આપી શકો છો. તો કોમેન્ટ કરજો, બધી કોમેન્ટો આપણે જોઈએ છીએ. તો PDF આપણે પ્રોવાઈડ કરી દઈશું ટેલિગ્રામમાં. પણ તમે જો કોઈ સ્ટુડન્ટો સજેશન આપવા માંગતા હો, કારણ કે જ્યારે નવી કોઈ ચેનલ સ્ટાર્ટ કરીએ ને એટલે હા, કોઈ ઓડિયોમાં પ્રોબ્લેમ આવી શકે, થોડું બોલવામાં, મે બી એક્સપ્લેન કરવામાં કંઈક અધૂરું જો રહી જતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો કોઈ સજેશન હોય, કંઈ કામ હોય તો કોમેન્ટ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. જય હિન્દ.